આ વાત કાગળ ઉપર નહીં, આ કાળજા ઉપર લખીને રાખજો. જ્યારે તમારા ઘરના વડીલ તમારા સ્વભાવના કારણે તમને સલાહ આપતા ડરે ને, ત્યારે સમજી લેજો કે પતનની શરૂઆત થઈ ગઈ છે. કડવું છે પણ 100% સત્ય છે. હા, મેદાનમાં ઉતરું ને પછી હું ખેલ ભજવી લઉં છું. પરિણામની ચિંતા હું નથી કરતો. જે કરું ને એ સમજી વિચારીને કરું છું, અને જે કરું ને એ પરિપૂર્ણ કરું છું. પછી એમાં વિકાસ હોય તોય ભલે અને વિનાશ હોય તોય ભલે. મારા વાલા બધાય કંઈ હંસાબેન ન હોય. સમજાય એને વંદન, ન સમજાય એને અભિનંદન. જેપી મેઘાણીના જય માતાજી. અરે મારા વાલા, વિચારમાં તફાવત હોય. જે જગ્યાએ હંસ મોતી ગોતતો હોય ને એ જ જગ્યાએ બગલો માછલી ગોતતો હોય. કડવું છે પણ 100% સત્ય છે. જાળવવા જેવા જીવનમાં ટાણા આવે તણ, મોજ વ્યવહાર ને મરણ સાચવી લેજે મા મેલડી. અને હા, મારી જિંદગીનો હું જ માલિક છું, એટલે મને મારી રીતે જીવવા દેજો. હું સંઘર્ષ કરી લઈશ પણ હું સહન નહીં કરી શકું, કારણ કે તમારા બંગલા તમને મુબારક, અમને અમારી ઝૂંપડીનો નશો છે. મારા વાલા, જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો. વફાદાર બનો તોય ભલે અને વિરોધી બનો તોય ભલે. ખરેખર વફાદાર બનો તોય ભલે અને વિરોધી બનો ને તોય ભલે. જે બનો ને એ ખુલ્લે આમ બનજો, કારણ કે આઘા પાછી કરનારની કોઈ નોંધ નથી લેતું. એ ડબલ ઢોલકીમાં ગણાય. આવા ક્યાંય ન હાલે. મારા વાલા, જેપી મેઘાણીના જય માતાજી. મારા વાલા, તમારા સ્વભાવ ઉપર તમને એટલો ભરોસો તો હોવો જ જોઈએ કે કોઈ તમને છોડીને જઈ શકે, બાકી ભૂલીને નહીં. સમજાય એને વંદન, ન સમજાય એને અભિનંદન. જેપી મેઘાણીના જય માતાજી. મારા વાલા, તમે ગમે એટલા તાકાતવાળા હોય પણ બીજાને ક્યારેય નબળા ન સમજવા, કારણ કે કાચબાએ સસલાને હરાવેલાના દાખલા છે. સમજાય એને વંદન, નો સમજાય ને અભિનંદન. જેપી મેઘાણીના જય માતાજી. તો જો કે બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર બોલ. જે લોકોના જાહેર જીવન હોય ને, જે લોકો જાહેર જનતાની સેવા કરતા હોય એની ઉપર હુમલા થતા હોય, અને આ જેપી મેઘાણી જો મૌન રહે ને તો ફટ કહેવાય. મને અફસોસ થાય યાર, પિયુષભાઈ ધાનાણી મારા કોઈ હગા નથી, મને કોઈએ ફોન કર્યો નથી, પણ મને અફસોસ એ વાતનો થાય કે એક સોશિયલ વર્કર ઉપર હુમલો થાય યાર, અને આ જનતા જોતી રહી જાય. અને આ અમુક આવારા તત્વો એને મારે બે શબ્દો કેવા જોઈએ. આ અમારી તમારી બેની ફરજમાં આવે, પણ તમે કોઈ બોલતા નથી, અમે બકબક કરી રાખી.